આવી જા. લાવો લાવો ભાગ લાવ્યા, ભૂખ લાગી. શું ભાગ લાવ્યા? બોમ્બ? હા, બાટલી બમ લાવ્યો. પણ એ દિવાળીની તો વાર છે, અત્યારે હું બોમ્બ ના કરવા. એલા અત્યારે કામના છે. આ તને ખબર ન હોય ને તો કહી દઉં. આમ જો મને તું નહોતો ઘરે ને તેથી મને મારીને વૈયા ગયા થા. કોણ? અરે ભૂખડ્યો, એનો રાજો, એનો હાળો, આ બધા મને ઢીબી વહી ગયા. હું એને મારવા ગયો ને ત્યાં મને બાંધીને આપણા ફળિયામાં લાવ્યો ખડખવરાવા. એ કે હું તારી ગાય છું અને મારતો ને તારે. પછી મને ઢીબો એની ખચાડો બનાવ્યો, મને ખચાડો. કપા હવે હવે આપણે શું કરવું હવે? એ એનો બધો રસ્તો છે. આ બાટલી બંધ છે કે નહીં, એ આજ બધો રસ્તો કાઢશે. હું અહીંયા તને કહું. હા ને પડે ને કે બાટલી બંધ નું કામ પતી જવું જોઈએ, ગમે એમ થાય. સમજી જવું હું કરવાનું છે એમ. તમે ચિંતા ન કરો, હું અત્યારે જ રવાના થઈ જાઉં. હા, અને તારો ભાઈબંધ હોય ને તેને હારી લેતો જાય. અને આ થેલો લઈને જાય તો જોવા દે ને આખો થેલો ભરેલો છે એમ. તે કાંઈ વાંધો નહીં, પતરીને લેતો જવાય રે. હા હા, એને લેતો જાય. હું છે ને સરપંચ ઓલા બેહાણામાં જાઉં છું. હા તે વાંધો નહીં, જઈ આવો. હા તું જા. હા હાલ હાલ જલ્દી પછી મોડું થાય. શું હાલ કીધું ભાઈ, કંટાળો ચડ્યો. હવે હું ખાવે મને મારું કામ પતી જવા દે, પછી તને એક સમોસું ખવડાવીશ. એક સમોસું નો થાય મને એક સમોસી. એક સમોસું ખાવું હોય તો હાલ, નકર પાછો વયો જા. એ ના ના, તો ખાવાનું જોઈ ને મફતમાં શું આપણે. હા તે હાલો હાલો. લે તો જો આ થેલામાં હું લાવ્યો. જોઈ લ્યો ને. હે બમ અહીંયા આખો ઠેલો ભર્યો હોય. મૂકજો મૂકજો. હા એ તમ એ અત્યારે ક્યાં દિવાળી છે તે બમ લાવ્યા. દિવાળી ભલે ન હોય હે, પણ ખેતર હાંસવા હાટું લાવ્યા. કેમ ખેતર? રાતે છે ને આવી જાય બધું સમજ્યા, રોજડા નાન તેન, એટલે હું તો ખાલી એક બોમ્બ ફોડવાનો એટલે આખું ખેતર સાફ. હા રોજરા આવે જ નહીં. નો આવે, કોઈ નો આવે. એ તો એક કામ કરીને અને થોડો અડધા આપી દે ને બમ. નહીં હો, મારા બાપાને પૂછવું પડે મારે. હવે એને હું પૂછવાનું હોય એમ. આજ તે વાંધો નહીં, તોય મારા બાપાને કહી દેજો પાછા ગજુ પાસેથી એક પેકેટ લીધું તું. એ હા હાલ્યો. અને આ પાછા ફૂટશે ને. નો ફૂટે તો પાછા આપી જાજો મને. હા હા હા, અને આડા હોળા બીજે ક્યાંય ફોડતા નહીં પાછા. હવે ખેતર જ ફોડવાનું હોય ને. હા તે વાંધો નહીં. પૈસા લાવો. ફૂટે પછી પૈસા આપી. પછી એમનો વૈયા ગયા. કાંઈ વાંધો નહીં, હાલ આપણે તો જવા દેવી. હા તે સમોસા હાલો. હા તે હાલ. હા તે આશ થાકી ગયા કે હું? થાકી જવો ભણા. ખેતર આટો મારી આવ્યો એમ ને? હા ઓ આટો મારીને વઈ આવ્યો. પણ મામા જે વાયુ ઉગી તો ગયો છે ને. અરે ઉગી ગયું ભણા. હું તો છે ને ખેતર વાવ્યું ને પછી આટો મારવા જ નથી ગયો. એ ભણા કારોક વાડી આટો મારવા તો આવતો હતો. પણ હે મામા, આ મારા બાપા કપાસનું કહેતા હતા, કપાસ વાવ્યો ને તો સારું રહેતો. અરે ભણા વાવ્યો છે કપા. એમ? હં. પણ આમ જો કપા કરતા છે ને સિંગ મોંઘી, સિંગ હોય ને તો વધારે સારું પડે. અરે ભણા સિંગાઈ વાવી. સિંગ ને કપા બે વાવ્યું. અરે વાવ્યું. એ મામા કરતા આમ જો એડીનો ભાવ વધારે રહ્યો પાછો. હા એ ભણા ફરતે શેઠે છે ને તારા બાપા એડી વાવી ની છે. જે કવી વાયુ કે આમ જો બકાલું થોડુંક હોય ને તો એ ભાવમાં પડે. એ ભણા બકાલાનો પાટડો કર્યો છે તાર બાપાએ. એ મામા 2 વીઘામાં કેટલુંક વાવ્યું છે મારા બાપાએ. એ ભણા તારા બાપાએ છે ને ઊંધું વાવ્યું છે અને આખી 2 વીઘા છે ને સીતરી મારી છે. એટલે વાવી જ દીધું હંધોય મોલ વાવતા જ જઈએ. એ મામા ઈ ગમે એક વસ્તુ હોય બધું થોડું 2 વીઘામાં ભેગું હોવાય. એ ભણા મારી ભૂલ નથી, ઈ તારા બાપાની ભૂલ છે. હવે ઈ બધું મેકો ઈ ગયા છે બજારમાં આવીને છે ને ભૂખ્યા જ થવાના છે, ખીજા છે આપણને બેયને. એ ભણા તો હું ભૂખ્યો જ છો છું. ચાલો ગાંઠિયા પડ્યા છે ઉના કરી નાખીએ. હાલ હાલ. લા એ રાજા રહોડામાં શું કરો છો તમે બે? એ બાપા રાંધવી છે એમ? હા એ તો છે ને રાંધી નાખો અને રંધાઈ જાય ને એટલે મને કહેજો રોંઢો કરવા. હું છે ને જરાક આરામ કરી લઉં. એ હારું લ્યો. રામ 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 રામ. રામ. હું સરપંચ દાદાને શું થયું? કાંઈ નહોતું વાલજીભાઈ, હુમલો આવી ગયો ને તે ઓફ થઈ ગયા. પણ આમાં એવું છે ને સરપંચ, કોઈ દી મેં જોયા નથી આને. પણ એ હે ને વાલજીભાઈ અહીંયા ક્યાં રહેતા? બહાર ગામ રહેતા. મારા મોટા ભાઈ છે કે નહીં એને ભેગા રહેતા. ક્યાં ગયા મજા? કોઈ દી ગામમાં નથી આવ્યા એટલે. પણ અહીંયા આવે જ નહીં. બાર ગામના વાડી ને એવું ઘણું છે કે નહીં, તેના પિત્ત ને એવું હોય કે નાન્યા નાન્યા વાડીએ ને વાડીએ. અહીંયા મેં નથી ભાડ્યા કોઈ દી, એટલે વાડીએ ને વાડીએ જ રહેતા ના.
હારું આમ તો છે ને સરપંચ તમારે બેઠક તો રાખવી તો પડે જ તી. એમાં હું એક દિન આપણે બેઠક રાખી દીધી એટલે હગાવાલા હોય કે ને એ આવી જાય ને થોડા ગામને આવી જાય પછી હે ને સીધું પાણી વાળા જ બેઠક એક જ દિન રાખી વાલજીભાઈ. ઈ સરપંચ તમે છે ને બરોબર કીધું. તમારા દાદા કહેવાય એટલે તમારે બેઠક તો રાખવી જ પડે. અને કે ગામમાં વાતો કરે કે જો સરપંચના દાદા હે તો બેઠક નો રાખી એટલે આપણે એક જ દિન બેઠક રાખી છે. ઈ બરોબર કીધું તમે. ઈ હારું લ્યો સરપંચ, કારણ કે અત્યારે છે ને આ વસ્તુ તો ગમે એના બધે બેઠક રાખે તેને આજ તમે હુવાળા કિન્ને ખ્યાલ લાગે. હા આજના જ હુવાળા તેને એક દિન બેઠક રાખી. હારું કર્યું લ્યો તારે દાદા. ભૈયા ગયા આમ તો ઉંમર ઘણી લાગે એની. ઉંમર હતી 107 વર્ષ જેવું હતું. ઓહો તો જાજુ કાપી ગયા પછી. ભણા ભૂખ હવે લાગી હો તારા બાપાને જગાડ્યો હવે તું. એ ભણા ઉભો રે. ભાગ લાગે તો પાછા કેતા નથી કાઈ હુઈ ગયા એમ નામ. પણ જોવા તો દે મને. એ ભણા આ તો બાટલી બોમ્બ છે. આ હું લેવા લાવ્યા? ઠીક હા મેં તારા બાપાને કીધું તું હું કો વાડીમાં છે ને રોજડા કંદડે ને એટલે બોમ્બ લેતા આવજો પણ તારા બાપા હાવ શીકણા છે. આ છે ને રવિવારીમાં ઓલી ભંગારી બજાર છે ન્યાથી છે ને લારીઓમાંથી લાવ્યા બોમ્બ છે ને ખોખામાં આવે ને ઈ હારા આવે અને ઈ અવાજ કરે. આ સોમાહાના ગવરાઈ ગયેલા હોય. એ મામા આ તે ફૂટે તો ખરો જ તે હો. હવે ગવરાઈ ગયેલા હોય. હું તમે વાત કરો. ટેસ્ટ મારવો છે? હા બાકસ લેતા આવ લ્યો. લેતાય લેતાય ફૂટે કે નહીં એમ આપણને ખબર તો પડે. લાય લાય ઓય બાપા એ તારી ભલી થાય આ બમ કોઈ ભર્યો. લે અહીંયા આવો તો. રે ફૂટ્યા ફૂટ્યા. ઓય બાપા ફૂટ્યો. આ ઘડી તમારો બાપ ફૂટી જાય આ કાનમાં ધાક પડી ગઈ. એ બાપા એમ છે ને ટેસ્ટ મારતા હતા ફૂટે કે નહીં એમ. અરે પણ બોમ્બ વાળી ફૂટે જ તી. અને આમાં છે ને આ બમ અહીંયા નો ફોડવાના ભાઈ. આપણે રોજા આવે કે નહીં એટલે વાડી ફોડવા હારતો મૂકી જાય. ઈ મારા મામા કેતા હતા તે. હવે તમે અહીંયા હું જોવો છો તમે વાડી ભેગા થાવ અને હું છે ને એટલે આપણે સરપંચ નહીં હા હવે એના દાદા વાપ થઈ ગયા છે તો હું ના અહીંયા જઈ આવું બે આવું. હા હા હાલો મામા. આ લાગ કાનમાં ધાક પડી દીધી. સરપંચ હા તમારા હગા છે કોઈ? વાલજીભાઈ મારા હગા નથી હો. બહુ દુઃખ લાગી ગયું એને. આમ જો ભાઈ રામ રામ કરો રામ 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 રામ. યે ચેક ભૂખડ છે બેહવા આવ્યો હોય. એ ભૂખડ એટલું બધું હું કામ દુઃખ લગાડે એટલું દુઃખ તો મને નથી લાગ્યું. આમ જો રામ રામ કહે. એમને સરપંચ જ્યારે હું આમ નાનો હતો ને ત્યારે મને છે ને ગાડામાં બેહારી અને મને બહુ ફેરવ્યો અને સાયકલમાં બેહારીને મને દુકાને ભાગ લેવા લઈ જતા. એ ભૂખડ રામ રામ કે રામ જો મારા દાદા કોઈ જે આ ગામમાં આવ્યા નથી તો તને ભાગ અપાવવા ક્યાંથી લઈ ગયા હોય? મારા દાદા કોઈ જે આ ગામમાં પગ ના મેક્યો. હા હું એ નથી ઓળખતો કે નથી સરપંચ ને કઈ ખબર. તો એવું છે હા ઈ મારા દાદા નહીં હોય બીજાના દાદા હશે. તને ભાગ અપાવવા લઈ જતા ને ઈ બીજા હશે. વળી પાછો હું આ રોવા મળે સરપંચ આને. નાની ઉંમરમાં પાછા થયા એટલે દુઃખ તો લાગે ને. એ ભૂખડ નાની ઉંમર નથી. એક કોના 7 વર્ષ થયા મારા દાદાને. નાની ઉંમર નો કહેવાય આ બહુ મોટી ઉંમર કહેવાય. હા તું જોતો ખરો તું. અરે જરાક જોતો ખરી ઉંમર હમું તો જો નકરો આ મન ફાવે એમ બોલવા જ મળે. હવે સરપંચે નથી ભાડ્યા તો ત્યાં ક્યાંથી ભાડ્યા હોય? હશે ભાઈ હવે આ તો બીજા દાદા હશે. નો ખબર પડે ને તો સાનું મોનું બેઠીને વયું જવાય. આવી રીતના નો બોલાય. હા સમોસામાં કઈ મજા નો આવ્યું હો? એ ગજુભાઈ મજા નો જ આવે ને. હવે એક સમોસામાં કોણ ધરાય? ઈ એક સમોસું ને ઈ પાછું એડ્યું એવું 5 વાળું સમોસું હતું પતરી એટલે નો મજા આવી. હવે છે ને 10 વાળું ખાવું. એ ગજુભાઈ હું તમને એક જગ્યા લઈ જઈશ ત્યાં છે ને 100 રૂપિયાનું એક સમોસું મળે. 100 રૂપિયાનું તો 100 રૂપિયાનું સમોસું આપણે થોડા ખાઈ શકીએ. આપણે છે ને 5-10 વાળું જ ખાવાનું હોય. એ ગજુભાઈ એમાં નો મજા આવે. બીજી વાર જાઉં ત્યારે 10 વાળું ખાવું. હા પતરી ઓલા ભાઈ આવે છો? હા આવજો. કેનપા વાડિયા જાવી છે કેમ રોજડા બગાડવા. રોજડા ભગાડવા છે? અલે આ હું બોમ્બ છે બોમ્બ. કેમ બોમ્બ?
હવે અહીંથી જ બીવે ને રોજડા. આથી થોડા બીવે. હવે આ ફૂટે કેવા ઈ ખબર છે? કેવા? હવે બહુ અવાજ આવે. એ સોમાં હું છે અને આ છે ને ઘાવર ખાઈ ગયા હોય ફૂટે નહીં ને અવાજે નો આવે. એ ગજુભાઈ ઘરે આગળ ફોડીને તાવ્યા હો અવાજ કેવો આવ્યો તો એ આ ઈ ફૂટે ક્યાં ખબર છે? એમ કરીને પૂરું થઈ જાય કાંઈ આમ ધૂમ દર અડધા ગામમાં સંભળાય એવો અવાજ આમાં નો આવે. એ ભણા આને અવાજ કરીને બતાડવો જો હાલ તો હાથે બતાવો તો અને આમ જો આમ અધર ઘા કરો ને તો અડધા ગામમાં સંભળાય જાજો અવાજ થાય. હા જો, અડધા ગામને જ દેખાડી દેવું છે જો. આમ ઘા કર આમ હા, હા. હા અહીંયા નો મુકતા. હા ભાઈ ફોડો ગટવાના એ તો ઘા કર સરપંચ એ સરપંચ આ તમારા દાદાના બેહણામાં બોમ્બ કોઈ ફોડ્યો? એલા કોણીનો છે ઈ? મારા દાદાના બેસણામાં બોમ્બ ફોડ્યો ઈ? એ સરપંચ ઈ બધી મને ખબર છે તમ તારે કોને ફોડ્યો ઈ. હે ભૂખડિયા તે મારી હમું છે ને હું કહેતો બમ ફોડે ઈ? એ મેં ક્યાં કીધું કે વાલકો બોમ્બ લાવ્યો અને ગજુ બોમ્બ ફોડ્યો? એ સરપંચ એવું મેં કીધું કઈ? ના ના એવું કઈ નથી કીધું. આપા જાવ જાય સરપંચ એ તો છોકરાથી ઘા થઈ જાય ફૂટી ગયો હું છું એમાં અરે જાવા ક્યાંથી દે? આ બેહણું છે આખા દિવાળી નથી એને ઢીબી નખાય સરપંચ. હાલો એ ભૂખડભાઈ તમારી વાત સાચી છે હો, વાલજીભાઈ એમ કે જવા થોડા દેવાય તો આ બધાની ફાઇટ વધી જાય કેમ સરપંચ? ના ના સરપંચ ભાઈ એ ક્યારેક છોકરાથી ઘા થઈ જાય તો ભૂલ થાય એમાં શું કરવાનું હોય પતાવી દો ઈ બધું છોકરાને બે ત્રણ લાફા મારવી ને એટલે ભૂલ એને સુધરી જાય. સમજ્યા? હાલો સરપંચ તમ તારે હું રેવા વચ્ચે બોલે છો પણ સરપંચ કાઈ નથી બોલતા તને કોણ કહે છે એ જાવ પણ મારે જ કોને મારવા છે. હાલો પતી ગયું બધું જાવ દો નથી જવું બે એ નાના વાલજીભાઈ પતાવું નથી મારી મારીને પાડી દેવાનું છે જે બોમ્બ ફોડ્યો છે ને એનો વારો જ છે. હાલો પતું હાલો. હાલો પેલા તો હું બેઠા મારીશ તમ તારે. હાલો 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 વાલજીભાઈ. કેમ ગજુ કેવો બોમ્બ નો અવાજ આવ્યો? આખા ગામમાં પડઘો પડી ગયો ને. પડ્યો હો ભાઈ પડઘો પડ્યો. મારે બોમ્બ જોવા પડશે કઈ કંપનીના છે ઈ. જોઈ લે. એ ભણા આખું ગામ જોવાયું એ સરપંચ જો આ ગજુડાએ બોમ્બ ફોડ્યો. એ બાપા એ નથી ફોડ્યો મેં ફોડ્યો મેં. એ રાજા અહીંયા તો બોમ્બ કોઈ ફોડ્યો? મેં ફોડ્યો સરપંચ. એ ફોડ્યો ને? આહા. ઓય બાપા ઓય બાપા વાલજીભાઈ આટો તો એક ઓય બાપા ઓલા ને પલાવ ઓલા ને પલાવ મેં તો નહીં જોયું. ઓય બાપા ઓય બાપા એ પતુભાઈ તમે બે ચડાવો તો. ઓય બાપા ઓય આવતો ધીરે. મેં તો નહીં જોયું. તળો તળ. ઓય બાપા એ ઉભર ઉભર હવે. એ રોમા બા એક ઉભર જ આવે. હે ભૂખડિયા તું કહેતો તો ને સરપંચ ને બહુ હારી નો થતો કે પેલા હું સરપંચ બે મેકીશ હાલ બે ને બે માર ઓય બાપા ઓય અને રાખો. ઓય બાપા ઓય બાપા કેમ પણ બાપા બોમ્બ કેમ ફૂટ્યો? બામ બરાબર ફીટો પ્લાન પ્રમાણે એ બાપા આ બધા હું કરવા અમને મારે છે ઈ તો કયો. એ આ સરપંચના દાદાના બેહણામાં બોમ્બ ફોડ્યો.